હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું એપ્લિકેશન સાયગેટની અંદર. હું એઝાઝ મેમણ આજે તમારું ફિઝિક્સની અંદર કાઇનેમેટિક્સનું પ્રકરણ શરૂ કરીશ, JEE રીતના કોન્સેપ્ટને ધ્યાનમાં લઈ. તો બાળકો, આશા રાખું કે તમે બધાય મારો લેક્ચર જે છે એ બહુ વ્યવસ્થિત રીતે અટેન્ડ કરશો. તમારા ફિઝિક્સના ટોટલી કન્સેપ્ટ આમાં ક્લિયર થઈ જશે. તો શરૂ કરીએ બાળકો આપણે પ્રકરણ કાઇનેમેટિક્સમાં બેઝિક કન્સેપ્ટથી. ચલો, કાઇનેમેટિક્સનો મતલબ બાળકો તમને ખબર જ છે, ગતિશાસ્ત્ર. બરાબર, કાઇનેમેટિક્સ એટલે શું છે વિદ્યાર્થી મિત્રો? તો એ છે ગતિશાસ્ત્ર. હવે ગતિશાસ્ત્રની અંદર સૌથી પહેલા તમે ક્લિયર કરો વિદ્યાર્થી મિત્રો કે આપણને કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનો ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે વન ડાયમેન્શન ગતિ હોય, એટલે કે એક પારિમાણિક ગતિ, વન ડાયમેન્શન, તો એને શું કહેવાય બાળકો? રેખીય ગતિ અથવા તો સુરેખ પથ પર ગતિ કહે છે, જે તમારું પ્રકરણ નંબર 3 છે એનસીઈઆરટી ની અંદર. પછી 2 ડાયમેન્શન દ્વિપારિમાણિક ગતિ. દ્વિપારિમાણિક ગતિને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? તો એને કહીશું સમતલમાં ગતિ. ચલો, એને શું નામ આપશું આપણે? સમતલમાં ગતિ. અને 3 ડાયમેન્શન, 3 ડાયમેન્શનને બાળકો આપણે કહીશું અવકાશમાં ગતિ. ચલો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે ગતિશાસ્ત્ર શરૂ કરતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે એક પારિમાણિક ગતિ, દ્વિપારિમાણિક ગતિ અને ત્રિપારિમાણિક ગતિ શું છે. આપણે જસ્ટ એન એક્ઝામ્પલ લઈએ તો તમે વ્હીકલ લઈને જાઓ છો, બરાબર, અથવા તો કોઈ વ્યક્તિ જે છે કોઈ એક જ રેખા ઉપર ગતિ કરે છે, એનો સીધો માર્ગ છે, બરાબર, રેસમાં છે, એ સીધા પટ્ટા ઉપર ગતિ કરે છે, તો એ એની રેખીય ગતિ થઈ, એમાં એ એક જ દિશામાં ગતિ કરે છે, બરાબર. કાં તો પછી એક્સ દિશા હોઈ શકે, કાં તો પછી એ વાય દિશા હોઈ શકે, અથવા તો એ જે છે એ ઝેડ દિશા હોઈ શકે, પણ એકથી વધારે દિશા ન હોઈ શકે. હવે જ્યારે વાત આવે બાળકો દ્વિપરિમાણ, એટલે કે 2 ડાયમેન્શન, સમતલ. સમતલ કોને કહેવાય? તો જ્યારે બે દિશાઓ એક્સ અને વાય, અથવા તો વાય અને ઝેડ, અથવા તો ઝેડ અને એક્સ, જ્યારે આ બે દિશાઓ ભેગી થાય અને જે બનાવે એને એક સમતલ કહેવાય. તો ઘણીવાર બને કે મોસ્ટ ઓફ બધા સમતલમાં ગતિ કરતા હોય છે. આપણને ખબર છે કે જનરલ આપણે બધા શેમાં ગતિ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો જનરલ આપણને એવી ખબર છે કે આપણે બધા જે છે એ મોસ્ટ ઓફ રેખીય ગતિ કરીએ છીએ. કઈ ગતિ કરીએ છીએ? રેખીય ગતિ. પછી શું થાય બાળકો? તમે જો બે દિશામાં ગતિ કરી શકતા હોય, બરાબર, મેં તમને કીધું એમ કે તમે ભાઈ સુરેખ પથ પર ગતિ કરો અને વાય દિશામાં પણ ગતિ કરો, બરાબર, તો એ દ્વિપરિમાણિક ગતિ કહેવાય. અને ત્રીજું અવકાશ, એટલે કે ત્રિપરિમાણ, એમાં બધું જ આવી જાય. ત્રિપરિમાણમાં ગતિ એ અવકાશમાં ગતિ. તો જે પ્લેનની ગતિ હોય છે, બરાબર, એને તમે એવું કહી શકો વિદ્યાર્થી મિત્રો કે એ અવકાશમાં ગતિ છે. તો એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ, આનો કન્સેપ્ટ આઈ થિંક તમને ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે ટોપિક પર આવીએ કે તમારા એનસીઈઆરટી ને જીનીટની અંદર કયા કયા ટોપિક તમારે સ્ટડી કરવાના છે. તો આપણો જે પહેલો ટોપિક છે બાળકો, બહુ સરસ ટોપિક, પથ લંબાઈ, અને એની સાથે આવશે સ્થાનાંતર. આઈ થિંક તમને આનો બેઝિક તો ક્લિયર હશે જ ને, બટ છતાંય આપણે એ વસ્તુ શીખવાની છે. ચલો, બે ટોપિક છે, પથ લંબાઈ અને શું આવશે? સ્થાનાંતર. હવે પથ લંબાઈમાં શું છે વિદ્યાર્થી મિત્રો? પથ લંબાઈ કઈ રીતે લેવાની? તો ગતિ દરમિયાન કોઈ પદાર્થે કાપેલા કુલ અંતરને એની પથ લંબાઈ કહેવાય. તો પથ લંબાઈની અંદર પહેલો પોઈન્ટ, બરાબર, કે કોઈ પદાર્થે એની ગતિ દરમિયાન શું કરવાનું? કાપેલું કુલ અંતર, એને આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો? એની પથ લંબાઈ કહેશું. જ્યારે તમે કાપેલું અંતર લેશો, અંતર હંમેશા તમારે ધન લેવાનું, યાદ રાખજો. અંતર હંમેશા કેવું હોય? ધન હોય. તમે કોઈ પણ દિશામાં જાઓ વિદ્યાર્થી મિત્રો, અંતર જે છે એ હંમેશા ધન હોય, એને કોઈ દિશા સાથે કાંઈ લેવા દેવા છે નહીં. બીજું એ ભાઈ માર્ગ આધારિત છે. કેવું છે? માર્ગ આધારિત. માર્ગ આધારિત કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો ભાઈ હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે તમે એ સ્થાનેથી બી સ્થાને ક્યાંક જતા હોય, બરાબર, તો ભાઈ ત્યાંથી શું હોય કે તમે અલગ અલગ માર્ગે જાઓ. તો અલગ અલગ માર્ગે જાઓ ને તો
પથ લંબાઈ તમારી બદલાતી જાય, ભલે સ્થાન જ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ અલગ અલગ માર્ગે જાવ છો તો પથ લંબાઈ બદલાતી રહેશે. તો તમારા મગજમાં આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે પથ લંબાઈ જે છે એ માર્ગ આધારિત છે. શેના આધારિત છે વિદ્યાર્થી મિત્રો? માર્ગ આધારિત છે. હવે આવું નવું આપણે સ્થાનાંતરમાં સમજીએ તો સ્થાનાંતરની અંદર પહેલા તો એવું કહી શકાય કે સ્થાનમાં થતો ફેરફાર. શું કહેવાનું? સ્થાનમાં થતો ફેરફાર. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સ્થાનમાં થતો ફેરફાર એને સ્થાનાંતર કહેવાય. એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, અથવા તો શૂન્ય પણ હોઈ શકે. એનો મતલબ કે એ દિશા ઉપર આધારિત છે. બરાબર. ત્રીજું, આ માર્ગ આધારિત નથી. સ્થાનાંતર જે છે એ શું છે? માર્ગ આધારિત નથી. તો તમને આટલી વસ્તુ બાળકો ક્લિયર થઈ ગઈ કે પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે એમાં ડિફરન્સ શું છે, બરાબર, અને કઈ કઈ વસ્તુ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો તો આઈ થિંક બધાને અહીંયા સુધીનું તો ક્લિયર થઈ ગયું હશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો હવે હું તમને લખાવીશ કી પોઈન્ટ. શું લખાવીશું તમને? કી પોઈન્ટ્સ. હવે કી પોઈન્ટ્સમાં શું હોય હું તમને કહી દઉં. બહુ ધ્યાન દઈને સમજજો મારા વિદ્યાર્થી મિત્રો. કી પોઈન્ટમાં શું હશે? તો કી પોઈન્ટની અંદર શું કરવાનું છે તમારે? તો કી પોઈન્ટની અંદર તમારે યાદ રાખવાનું છે હું જે કાંઈ વસ્તુ કી પોઈન્ટ્સમાં કરાવીશ વિદ્યાર્થી મિત્રો એક નીટ અને જીની એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. બીજી વસ્તુ પૂછાઈ ગયેલી હશે અથવા તો એમાંથી કંઈક પૂછાવાનું હશે. એટલે કી પોઈન્ટ જે છે એ આપણે કઈ દ્રષ્ટિએ જોવાના છે? તો JEE નીટના કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને. ચલો બરાબર. કી પોઈન્ટ બહુ ઉપયોગી છે તમારી માટે, એ ખાસ યાદ રાખવાના. એના ઉપરથી જ પ્રશ્નોનું સોલ્યુશન થશે. આગળ વધીએ. ચલો કી પોઈન્ટની અંદર પહેલો પોઈન્ટ તો એ બાળકો કે આજે સ્થાનાંતરની ચર્ચા કઈ રીતે? એ સ્થાનાંતર એટલે તમે એવું કહી શકો ટૂંકામાં ટૂંકું અંતર. તમને એમ થાય ભાઈ સ્થાનાંતર ગોતવાનું કઈ રીતે? તો એ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? ટૂંકામાં ટૂંકું અંતર. શું દર્શાવે છે? ટૂંકામાં ટૂંકું અંતર. યાદ રાખજો. બીજું જે પથ લંબાઈ છે ને, પથ લંબાઈ અને સ્થાનાંતર, પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હોય. કેટલો હોય વિદ્યાર્થી મિત્રો? પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર હંમેશા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. એનો મતલબ કે ગતિ દરમિયાન પથ લંબાઈની કિંમત કાં તો સ્થાનાંતર કરતા વધારે હશે કાં તો એના જેટલી હશે. બરાબર. તો આ જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો આ બંને કી પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને આનું થોડું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. ચલો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ માટે આપણે નીચે થોડું સ્ક્રોલ કરીએ અને ઉપર જે છે એને આકૃતિને ધ્યાનમાં લઈએ. ચલો ઉપરની આકૃતિને થોડીક વ્યવસ્થિત રીતે આપણે ધ્યાનમાં લઈએ તો આપણને બેઝિક આઈડિયા આવશે. જો બાળકો તમારી પાસે આ આકૃતિ છે, એ આકૃતિમાં જો આ જે છે ને અહીંયા એ બિંદુ છે, આ બી બિંદુ એ ઘર છે અને આ સી બિંદુ છે. બરાબર. હવે આ જે છે ને આને આપણે નામ દઈ દઈએ વિદ્યાર્થી મિત્રો કંઈક. બરાબર. આ છે આપણો ઘોંચું. બરાબર. એક ઘોંચુને એ બિંદુએથી સી બિંદુએ જવું છે. ક્યાં જવું છે વિદ્યાર્થી મિત્રો? એને જવું છે એ બિંદુથી સી બિંદુએ. તો એને કરવું શું પડશે બાળકો? તો પહેલા તો એક વસ્તુ સમજો કે એની પાસે બે માર્ગ છે, ABC અને AC. બરાબર ને? ABC અને AC. હું બે માર્ગ લઈ લઉં. ABC માર્ગ. ચલો હું ABC માર્ગ લઈશ વિદ્યાર્થી મિત્રો. તો ABC માર્ગે એને કેટલું અંતર કાપવું પડે? પથ લંબાઈ કેટલી થાય? પથ લંબાઈ તો પથ લંબાઈ બાળકો એટલે કાપેલું કુલ અંતર. તો ABC માર્ગે જાય તો 4 + 3 કેટલા મીટર? 7 મીટર અંતર. અને તમને સ્થાનાંતર પૂછે અને સ્થાનાંતર કેટલું કર્યું? તો સ્થાનાંતર તો એણે A થી C બિંદુ જેટલું જ કર્યું. તો એ તો તમારે A થી C વચ્ચેનું અંતર સાચું કેટલું છે? 5 મીટર જ છે. મેં તમને અહીંયા ઉપર લખી દીધું, વાંચો. ટૂંકામાં ટૂંકું અંતર, કી પોઈન્ટ વાંચો. એનો મતલબ કે ભાઈ સ્થાનાંતર 5 મીટર જ થશે. ભલે ને તમે ગમે માર્ગે જાય પણ સ્થાનાંતર તો જે છે એ ન્યૂનતમ હોય ને એટલું જ થાય. હવે ધારો કે ડાયરેક્ટ A થી C જાય છે, AC માર્ગ. પહેલા કયો માર્ગ લીધો તો આપણે? ABC.
હવે કયો લેશું આપણે? એસી. જો હું એસી માર્ગ લઉં ને વિદ્યાર્થી મિત્રો, એસી માર્ગ, તો એસી માર્ગની અંદર તમે પોતે નોંધ કરો કે પથ લંબાઈ એ થી સી જ જાય છે, એટલે પથ લંબાઈ કેટલી થશે? 5 મીટર. અને સ્થાનાંતર એટલું થશે, ટૂંકામાં ટૂંકું 5 મીટર. તો બાળકો તમે નોંધ કરી કે જે મેં કી પોઈન્ટ્સ લખાયો છે એના ઉપરથી તમને શું ખબર પડી? તમે એ થી સી ગયા, આ માર્ગ 1 હતો, આ માર્ગ 2 હતો. બંને માર્ગની અંદર સ્થાનાંતર સરખું જ થાય છે, કારણ કે સ્થાનાંતર જે છે ને, સ્થાનાંતર એ આ વાંચો, સ્થાનાંતર માર્ગ આધારિત નથી. ખબર પડી? સાબિત કરી. બીજું, હવે આ કી પોઈન્ટ છે ને, આને થોડોક સાબિત કરીએ આપણે. જુઓ તમે માર્ગ 1 માં જો, માર્ગ 1 ની અંદર તો ઈ એબીસી માર્ગની અંદર પથ લંબાઈ છે ને, પથ લંબાઈ અહીંયા પથ લંબાઈ ઈ સ્થાનાંતર કરતા વધારે છે. પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર ગ્રેટર ધેન 1 આવ્યું. અને અહીંયા જુઓ તો પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર ઇક્વલ ટુ 1 આવ્યું. પણ યાદ રાખો કે હંમેશા એક જ વસ્તુ પોસિબલ છે, પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર 1 કરતા મોટો અથવા તો 1 થાય. ક્યારે 1 થાય? તો બેના માર્ગ સરખા હોય, દિશા બદલાઈ જાય તો પથ લંબાઈ સ્થાનાંતર કરતા વધી જાય. તો આઈ થિંક તમને બધાને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો કન્સેપ્ટ શું છે, ક્યારે પથ લંબાઈ સ્થાનાંતર કરતા વધારે હોય અને ક્યારે બે સમાન હોય. બટ એવું ક્યારેય નહીં થાય કે સ્થાનાંતરની કિંમત પથ લંબાઈ કરતા વધી જાય, તો એ તો ક્યારેય શક્ય નથી. આ થઈ ગયા આપણા બેઝિક કન્સેપ્ટ બાળકો. આઈ થિંક તમને બધાને ક્લિયરલી સમજાઈ ગયું હશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે જે છે આપણે નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ, અને ઉદાહરણ આપણે જે છે એનસીઆરટી ના પ્રોબ્લેમ જોવા છે અને જીનીટ ના ક્વેશ્ચન કરવા છે. બરાબર, બંને વસ્તુ કરવાની છે. ચલો ધ્યાન દઈને સમજો વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન 1. 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. તે સપાટીની કિનારી પર બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે તથા P ના વ્યાસાંત બિંદુ Q પર જુદા જુદા પથ પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. તો છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું અને કઈ છોકરી માટે સ્થાનાંતર છે મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલી થઈ શકે? તો બાળકો ક્વેશ્ચનને સમજો. જો આ P બિંદુ છે, આ Q બિંદુ છે, 3 છોકરીઓ છે, પેલી A માર્ગે, બીજી B માર્ગે, ત્રીજી C માર્ગે જાય છે. બરાબર, સ્કેટિંગ કરે છે. હવે આપણે કામ કરીએ, કંઈક નામ દઈ દઈએ. બરાબર, ધારો કે અહીંયા છે ઈના, અહીંયા છે મીના, અહીંયા છે ડીકા. ઈના, મીના, ડીકા. આ 3 P થી Q જાય છે. હવે પહેલો પ્રશ્ન તમને પૂછવો છે, પણ એ પહેલા ગિવન ડેટા લખો. જો બાળકો, કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરતા પહેલા તમારી આદત હોવી જોઈએ કે સૌથી પહેલા ગિવન ડેટા લખો. તો જો સોલ્યુશનની અંદર ત્રિજ્યા આપેલી છે, કેટલી છે? 200 મીટર. ઓકે, તો ભાઈ વ્યાસ કેટલો થાય? વ્યાસ P થી Q એટલે વ્યાસ છે. જો આકૃતિની અંદર P થી Q વ્યાસ કેટલો થશે? 400 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો તમને ત્રણેય કિસ્સામાં સ્થાનાંતર પૂછ્યું છે કે ભાઈ ત્રણેય કિસ્સાની અંદર સ્થાનાંતર કેટલું થાય? તો બાળકો તમને આઈડિયા આવવો જોઈએ. હમણાં જ મેં કી પોઈન્ટ તમને સમજાયો. શું સમજાયો? કે સ્થાનાંતર માર્ગ આધારિત નથી. તમે કોઈ પણ માર્ગે જશો ને, P થી Q, PAQ જશો, PBQ જશો કે PCQ જશો, સ્થાનાંતર તો સરખું જ થશે, વ્યાસ જેટલું થશે, કારણ કે સ્થાનાંતર માર્ગ આધારિત નથી. ત્યાં લખવાનું કે સ્થાનાંતર માર્ગ આધારિત, સ્થાનાંતર માર્ગ આધારિત નથી. તેથી દરેક કિસ્સામાં સ્થાનાંતર કેવું થશે? સમાન થશે. ચલો, દરેક કિસ્સામાં સ્થાનાંતર કેવું થશે વિદ્યાર્થી મિત્રો? સમાન થશે. કેટલું થશે? તો વ્યાસ છે 400 મીટર. છે આવશે તો બાળકો. હવે આપણને એમ પૂછી લીધું છે એમણે કે ભાઈ પથ લંબાઈ ભાઈ કેટલી થશે? એમણે એમ કીધું કે ભાઈ કયા માર્ગ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર બે સરખા થશે? તો બી પ્રશ્નની અંદર તમે જુઓ તો પથ લંબાઈ દરેક માર્ગ માટે અલગ અલગ હોય. બરાબર, સૌથી વધારે શેમાં પથ લંબાઈ થશે? તો આ માર્ગમાં જો PCQ માં. આમાં એનાથી ઓછી PAQ માં, અને PBQ જો વ્યાસ જેટલું જ છે.
આ પથ લંબાઈ સ્થાનાંતર જેટલી જ છે. તો અહીંયા લખું છું PBQ માર્ગ માટે, કયા માર્ગ માટે? PBQ માટે પથ લંબાઈ બરાબર સ્થાનાંતર, આ બંને સરખા થશે. કયા માર્ગ માટે? તો PBQ માટે. તો આ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા બીજા પ્રશ્નનો પણ આન્સર મળી ગયો કે ભાઈ કયા માર્ગ માટે? PBQ માટે પથ લંબાઈ બરાબર શું થાય? સ્થાનાંતર થાય. તો આઈ થિંક તમને વિદ્યાર્થી મિત્રો આ જે પહેલો ક્વેશ્ચન છે એ બહુ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે કે જેની અંદર તમને વર્તુળ ગતિનો કોન્સેપ્ટ આપ્યો છે, પણ પ્રશ્નમાં વર્તુળ ગતિ જેવું કંઈ છે નહીં, સાવ સહેલો પ્રશ્ન હતો. આમાં તમને એ ખબર પડી કે સ્થાનાંતર માર્ગ ઉપર આધારિત નથી, એનું રિવિઝન થયું આપણા ક્વેશ્ચનની અંદર. તો આઈ થિંક બધાને ક્લિયર સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ચલો ક્વેશ્ચન બહુ ધ્યાન દઈને સમજો, કે બધા ક્વેશ્ચન બહુ વ્યવસ્થિત રીતે સિલેક્ટ કર્યા છે તમને સમજાવવા માટે થઈને. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે જો, તો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે અને બગીચાના કિનારા P સુધી પહોંચે છે. જો અહીંથી ગતિ શરૂ કરી અને P એ પહોંચ્યો, ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા ચલાવતા QO માર્ગે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેન્દ્ર ઉપર પાછો આવે છે. તો અહીંથી P થી Q માર્ગે જશે અને Q થી પાછો ક્યાં આવશે? O માર્ગે આવશે. જો O પાસે સમજ પડી બધા વિદ્યાર્થી મિત્રોને? P થી Q, Q થી O, સોરી O થી P, P થી Q અને Q થી પાછો ક્યાં આવી ગયો? O. હવે તમને ત્રિજ્યા આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો, 1 કિલોમીટર છે. ચલો બે બાજુ I ત્રિજ્યા 1 કિલોમીટર, I 1 કિલોમીટર. હવે તમને પૂછ્યું છે શું ક્વેશ્ચનની અંદર? ચક્કર કાપવા માટે 10 મિનિટ લાગતી હોય તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, ચલો એ ગોતી લેશું. સરેરાશ વેગના ટોપિક બાકી છે પણ એની કઈ ચર્ચા નહીં કરીએ. સરેરાશ ઝડપ આની પણ ચર્ચા નહીં કરીએ, આની જગ્યાએ આપણે પથ લંબાઈ લઈ લેશું. બરાબર, વેગ અને ઝડપ માટે ચલાવવાનું બાકી છે એટલે હું ક્યાંય એની ચર્ચા નહીં કરું. આપણું કામ એક જ છે, સ્થાનાંતર કેટલું, પથ લંબાઈ કેટલી. શું ગોતવાનું છે? સ્થાનાંતર કેટલું અને પથ લંબાઈ કેટલી. તો ધ્યાન દઈને સમજો વિદ્યાર્થી મિત્રો. જો ચલો પહેલા તો સ્થાનાંતરનો કન્સેપ્ટ લઈએ, ચોખ્ખું સ્થાનાંતર. હવે બાળકો સ્થાનાંતર હમણાં જ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ગતિ O થી શરૂ કરે છે અને O થી P જાય છે, P થી પાછો Q ને Q થી છેલ્લે પાછો ક્યાં આવી જાય છે? O. તો એનો મતલબ કે ગતિ દરમિયાન જે પદાર્થનું પ્રારંભિક સ્થાન છે ને, પ્રારંભિક સ્થાન એ જ શું છે? અંતિમ સ્થાન. હરી ફરીને ત્યાં પાછો આવે છે. તો એનો મતલબ કે ભાઈ પ્રારંભિક અને અંતિમ સ્થાન સરખા છે વિદ્યાર્થી મિત્રો. તો આ કિસ્સાની અંદર સ્થાનાંતર જેવું તો કાંઈ છે નહીં. પદાર્થ હતો ત્યાં પાછો આવી ગયો. તમે યાદ કરો મેં શું વ્યાખ્યા લખાવી હતી તમને સ્થાનાંતરની? પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. તો સ્થાનમાં તો કોઈ ફેરફાર થતો જ નથી, તો સ્થાનાંતર છે. તો આ કિસ્સાની અંદર વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર કેવું થવાનું છે? 0 થવાનું છે. આગળ વધીએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો હવે પથ લંબાઈ કઈ રીતે ગોતવાની? તો પથ લંબાઈની પણ વ્યાખ્યા મેં તમને લખાઈ છે. પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. તો જો પથ લંબાઈ જે છે વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ તો ભાઈ પદાર્થ પેલા O થી P જાય છે, O થી P વત્તા P થી Q જાય છે, Q થી પાછો O આવે છે. તો ભાઈ O થી P તમારી પાસે છે 1 કિલોમીટર વત્તા P થી Q. ચલો વર્તુળનો ચોથો ભાગ છે. હવે જો બાળકો વર્તુળ ગતિના પ્રોબ્લેમ તમને પ્રેક્ટિસમાં આપીશું તો એની માટે તમે સમજો કે વર્તુળ ગતિમાં અંતરને સ્થાનાંતર કઈ રીતે લેવાનું. તો વર્તુળ ગતિમાં આ P થી Q જાય તો ચોથો ભાગ થયો ને, ચોથો ભાગ વર્તુળ. તો આખું વર્તુળ હોય તો અંતર કેટલું કપાય? 2πr. એનો કેટલામો ભાગ લેવાનો? ચોથો ભાગ. વત્તા Q થી O એટલે પાછું 1 કિલોમીટર. હવે તમે સાદું રૂપ આપો બાળકો, 1 ને 1 2 વત્તા અહીંયા 2 કેન્સલ, πr ના છેદમાં 2, પાઈ એટલે 3.14, ત્રિજ્યા 1 આપેલી છે છેદમાં 2, 1.57 વત્તા 2. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 3.57 મીટર. આ તમને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? તો આ તમને શું મળી ગયું છે? તો આ મળી ગયું છે પથ લંબાઈ. તો તમને ખબર પડી એક જ પ્રશ્નની અંદર પથ લંબાઈ અને સ્થાનાંતર એક જ માર્ગ માટે કઈ રીતે અલગ અલગ મળે. ચલો વિદ્યાર્થી મિત્રો બધાને ક્લિયર થઈ ગયું હશે આ ક્વેશ્ચનની અંદર.
તો જ્યારે વર્તુળ ગતિવાળા પ્રશ્ન આવે તો તમારે વર્તુળ ગતિમાં એક આખું વર્તુળ પૂરું કરો ને વિદ્યાર્થી મિત્રો, તો તમને ક્લિયર થવું જોઈએ કે એક વર્તુળ પૂરું થાય તો અંતર કેટલું કપાય, 2πr જેટલું કપાય. તો આ વસ્તુ તમારા મગજમાં તમને ક્લિયર થઈ જવી જોઈએ. બરાબર છે? ઓકે, આગળ વધી બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આનાથી પણ સરસ. ચલો આ થોડો કોમ્પ્લિકેટેડ વિદ્યાર્થી મિત્રો, તમને થશે કે ભાઈ આ થોડું કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન આપેલો છે સરે, પણ તો જ મજા આવશે. આપણે જીએ અને નીટની તૈયારી કરી રહ્યા છીએ તો જો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને ખૂણાવાળા ક્વેશ્ચન આપેલા હોય ખૂણાવાળા, ત્યારે શું કરવાનું? એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક, બરાબર, એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે દરેક 500 મીટર અંતર બાદ ડાબી બાજુ 60 ડિગ્રીનો વળાંક લઈ લે છે. તો એ વળાંકથી શરૂ કરીને કાર ચાલક ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ સ્થિતિમાં કારની કુલ પથ લંબાઈ અને સ્થાનાંતરના માન સાથેની તુલના કરો. પ્રશ્ન સમજો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. એક રિક્ષા ચાલક છે, કાર ચાલક. એ કાર ચાલક બાળક પોતાની ગતિ શરૂ કરે છે બાળકો. હવે ઇન્ટરેસ્ટિંગ છે, 500 મીટર અંતર કાપે ને તો ડાબી બાજુ વળાંક લઈ લે. કેટલા ખૂણે? 500 મીટર કેટલા ખૂણે? 60 ડિગ્રી. પાછો એ 500 મીટર અંતર કાપે ને 60 ડિગ્રી વળાંક લઈ લે. પાછો 500 મીટર અંતર કાપે, 60 ડિગ્રી વળાંક લઈ લે. એમ કરતા કરતા છઠ્ઠો વળાંક લાવે 60 ડિગ્રીનો. તો 60 ગુણ્યા 6 એટલે 360 ડિગ્રી હતો ત્યાંની આવી જાય. જો તમે ધ્યાન દઈને સમજો વિદ્યાર્થી મિત્રો. તો જો હવે હું જે કહું છું અહીંયા ધ્યાન દો. પેલા 500 મીટર અંતર કાઢ્યું, 60 ડિગ્રીનો વળાંક, 500 મીટર, પાછો 60 ડિગ્રીનો વળાંક, 500 મીટર, પાછો 60 ડિગ્રી, 500 મીટર, પાછો 60 ડિગ્રી, પાછો 500 મીટર. હતો ત્યાંની આવી ગયો. 6 વળાંકે તો હતો ત્યાંની આવી ગયો. સમજ પડી કે નહીં? તો પણ તમને શું પૂછ્યું છે? કયા કયા વળાંકે વાંચો? ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો. અને બીજું કે કુલ પથ લંબાઈની સ્થાનાંતરની સાથે સરખામણી કરો. બે ક્વેશ્ચન કીધા છે ટૂંકમાં, પથ લંબાઈ અને સ્થાનાંતર ત્રીજા વળાંક પાસે, છઠ્ઠા વળાંક પાસે અને આઠમા વળાંક પાસે. જોઈએ આપણે. ચલો શરૂ કરીએ. સૌથી પહેલા ત્રીજા વળાંક પાસે. ચલો બાળકો બહુ ધ્યાન દઈને સમજજો. ત્રીજા વળાંક પાસે શું થાય છે? તો ત્રીજો વળાંક લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ત્રીજો વળાંક તો તમે જો, આ જે છે ને, આ પહેલો વળાંક, આ બીજો વળાંક, આ ત્રીજો વળાંક, ચોથો વળાંક, પાંચમો વળાંક, આ છઠ્ઠો વળાંક. તો ત્રીજો વળાંક ક્યાં આવ્યો? ડી પાસે. હવે ધ્યાન દો બાળકો, એ થી ડી વચ્ચે આ કેન્દ્ર છે O. ષટકોણમાં કેન્દ્ર સુધીનું બિંદુનું અંતર દરેક બાજુ જેટલું હોય, એટલે આ પણ 500 મીટર. આ પણ કેટલું થશે? 500 મીટર. ચલો બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? 500 મીટર કેન્દ્ર સુધીનું અંતર. હવે હું જે કહું ને ધ્યાન દઈને સમજો. પહેલા તો પથ લંબાઈ હું તમને સાવ સરળ રીતે શીખવાડી દઉં છું. બરાબર? પથ લંબાઈ જે છે ને સાવ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જો તમને કોઈ પણ કિસ્સામાં પથ લંબાઈ પૂછે ને આ દાખલામાં, તો એક પથ લંબાઈનું અંતર જો 500 મીટર છે, તો એવા ત્રીજા વળાંકે 3 પથ લંબાઈ કરે, 3 વળાંક લીધા. તો તમારે શું કરવાનું કે પથ લંબાઈની અંદર જે 500 છે ને એને 3 વડે ગુણી નાખો. જેટલા વળાંક હોય એટલા વડે ગુણી નાખવાના. તો જવાબ આવ્યો કેટલો? 1500 મીટર. છે આવશે. બીજું તમને ભાઈ સ્થાનાંતર પૂછે તો સ્થાનાંતર, ચલો સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર. તો ભાઈ તમે જુઓ તો ભાઈ એ થી શરૂ કરે છે ગતિ. ક્યાંથી શરૂ કરશે? એ થી. હવે એ થી શરૂ કરે અને સી બિંદુએ પહોંચે તો આ ટૂંકામાં ટૂંકું અંતર તો આ છે. 500 ને 500 કેટલું થાય? 1000 થાય. તો એનો મતલબ સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર કેટલું થશે? 1000 મીટર થશે. તો આવી રીતે તમે છઠ્ઠા વળાંક અને આઠમા વળાંક માટે તમે સમજી શકો વિદ્યાર્થી મિત્રો. તમે જાતે સમજી શકશો, પણ છતાંય હું તમને કરાવતો જઉં છું. હવે આપણે લેશું છઠ્ઠા વળાંક પાસે. ચલો છઠ્ઠા વળાંક પાસે જો લઈએ, બરાબર, છઠ્ઠા વળાંક પાસે તો શું કરશું? છઠ્ઠા વળાંક પાસે જો વિદ્યાર્થી મિત્રો, હવે છઠ્ઠા વળાંક પાસે સૌથી પહેલા તો પથ લંબાઈ. ચલો પથ લંબાઈની અંદર ધ્યાન દેજો. પથ લંબાઈ, ઓકે, એક જ મિનિટ. પથ લંબાઈ જોઈશે આપણે. તો હવે પથ લંબાઈ માટે લખી. ઓકે, પથ લંબાઈ ફરીથી
છઠ્ઠો વળાંક છે તો મેં તમને રીત શીખવાડી છે બાળકો, સાવ સહેલું. જેટલા વળાંક હોય એટલાને 500 થી ગુણો. તો 500 ગુણ્યા 6 કેટલો આન્સર આવ્યો? 3000 મીટર. પથ લંબાઈ આટલી થઈ. સ્થાનાંતર પૂછે તો હવે બાળકો જો છઠ્ઠો વળાંક છે તો છઠ્ઠા વળાંકે તો હતો ન્યા પાંચમો આવી ગયો, તો સ્થાનાંતર કેટલું થાય? 0. સિમ્પલ. પદાર્થના સ્થાનમાં કોઈ ફેરફાર જ નથી થતો તો સ્થાનાંતર તો નથી જ થવાનું બાળકો. તો કહેવાનો મતલબ શું છે? તમને આઈડિયા આવી જવો જોઈએ કે પદાર્થનું સ્થાન ન બદલાતું હોય તો સ્થાનાંતર કેવું થઈ જાય? 0 થઈ જાય. હતો અહીંયા પાછો આવી ગયો. હવે જો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન જે છે એ 8મા વળાંક પાસે છે. 8મા વળાંક પાસે. 8મા વળાંક પાસે આપણે શું કરવાનું છે? જો 8મો વળાંક આપણે લેશું ને વિદ્યાર્થી મિત્રો, 8મો વળાંક, તો એની અંદર આપણે થોડું ધ્યાન રાખવું પડશે કે ભાઈ 8મો વળાંક લઈએ તો આપણે 6 વળાંક સુધી જ લખ્યું છે અહીંયા. જો તો અહીંયા પાછો આવે 7મો અને અહીંયા પાછો આવે 8મો. હવે પથ લંબાઈ તો તમારી માટે રમત વસ્તુ છે. મેં તમને ઓલરેડી શીખવાડી દીધી છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ શું કરવાનું છે. પથ લંબાઈ તમારે કેટલી લેવાની થશે? તો પથ લંબાઈની રીત મેં તમને શીખવાડી છે. શું રીત શીખવાડી છે? તો જેટલામાં વળાંક હોય એટલાને 500 થી ગુણી નાખો. તો 500 ગુણ્યા 8 એટલે આવશે 4000 મીટર. હવે પ્રશ્ન આવશે સ્થાનાંતર, કે ભાઈ સ્થાનાંતર કઈ રીતે ગોતવાનું? તો જો હું તમને એક વસ્તુ સમજાવું વિદ્યાર્થી મિત્રો, બહુ ધ્યાન દઈને તમે સમજો વસ્તુને. જો 8મો વળાંક ક્યાં છે? સી બિંદુ પાસે, A થી C. આપણને એમ થાય A થી C જવાનું છે, A થી C. તો ભાઈ કઈ રીતે ગોતવાનું A થી C? તો તમે જુઓ તો A થી B જાય છે. ચલો ધ્યાન દેજો. A થી ક્યાં જાય છે? B જાય છે. બરાબર? આ A થી B જાય છે, A થી B. અને અહીંયાથી B થી C. તો એ બે વચ્ચે ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. તો જ્યારે બાળકો તમને ખૂણો આપે ને, ખૂણો, તો તમારે પરિણામીનું સૂત્ર વાપરવાનું, કારણ કે સ્થાનાંતર જે છે એ દિશા ઉપર આધારિત છે. તો પરિણામીનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળની અંદર પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ, એટલે A થી B જાય છે, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું, અને સાથે આવશે cos θ. આ એનું સૂત્ર છે બાળકો, તમારે યાદ રાખવાનું છે. તો ભાઈ સ્થાનાંતર કેટલું થશે? વર્ગમૂળની અંદર A થી B છે 500 એનો વર્ગ, આ પણ છે 500 એનો વર્ગ, વત્તા 2 ગુણ્યા 500 ગુણ્યા 500 એનો વર્ગ, અને સાથે cos 60 ડિગ્રી. cos 60 એટલે 1/2 ને 2 કેન્સલ થશે. વર્ગમૂળમાં 500 ગુણ્યા 500 500 નો વર્ગ વત્તા 500 નો વર્ગ વત્તા 500 નો વર્ગ, 3 વખત 500 નો વર્ગ એટલે √3 ગુણ્યા 500. ચલો શું થશે? √3 ગુણ્યા 500 એટલે √3 ગુણ્યા શું આવશે? 500. જાતે કરી લેજો તમે, એટલે આન્સર મળી જશે તમને. તો બાળકો તમે જોયું, જ્યારે વળાંકવાળા ક્વેશ્ચન આવે ને, વળાંકવાળા, ત્યારે શું કરવાનું? તો આ એની સિમ્પલ મેથડ મેં તમને સમજાવી દીધી, કઈ રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવાનું. ચલો આઈ થિંક બાળકો તમને બધાને ખૂણાવાળા પ્રશ્નો પણ ક્લિયર થઈ ગયા હશે કે જ્યારે ખૂણો આપ્યો હોય ને ત્યારે શું કરવાનું. ચલો બરાબર છે બાળકો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે આપણી માટે? તો એ ક્વેશ્ચન જોઈએ, નવો ક્વેશ્ચન. ઓકે, ચલો નવા ક્વેશ્ચનની અંદર જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે તમને અને મને. તો ન્યૂ ક્વેશ્ચનની અંદર એવું કીધું છે કે એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. તો ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? શું આ બંને સમાન હશે? ચલો આ ક્વેશ્ચનમાં પણ હું વેગ અને ઝડપને ધ્યાનમાં નહીં લઉં વિદ્યાર્થી મિત્રો. આપણા ટોપિક પથ લંબાઈ અને સ્થાનાંતરને જ ધ્યાનમાં લઈશ. આપણે એવું વિચારીએ બાળકો કે ભાઈ આપણને જે કીધું છે ને સમજીએ કે ભાઈ ધારો કે આપણી પાસે અત્યારે આપણે છે ને રેલવે સ્ટેશન ડ્રો કરીએ, જોઈએ થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. આપણે રેલવે સ્ટેશન ડ્રો કરીએ. રેલવે સ્ટેશન જે છે આ રેલવે સ્ટેશન, બરાબર. ચલો
ચલો આ થોડુંક સ્ટેશન જેવું સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. આ છે આ સ્ટેશન. ચલો એક જ મિનિટ વેઇટ કરજો વિદ્યાર્થી મિત્રો. આ શું છે આપણી પાસે? સ્ટેશન. સ્ટેશનથી મુસાફર નીકળે છે અને ભાઈ ક્યાં પહોંચે છે? તો એ હોટેલ જવું છે ભાઈ. તો એ હોટેલ જશે, બરાબર. તો આપણે અહીંયા હોટેલ દોરી નાખીએ. ચલો આ છે હોટલ. ચલો આ હોટેલ છે. ઓકે, આ હોટેલ. આ હોટેલ જે છે ને સુરેખ માર્ગે જાઓ તો કેટલી દૂર છે ધ્યાન દેજો. જ્યારે તમે સુરેખ માર્ગ લેશો ને વિદ્યાર્થી મિત્રો, આ સુરેખ માર્ગ, બરાબર. તો આ અંતર જે છે, આ અંતર એ તમને આપી જ દીધું છે. કેટલું આપી દીધું છે રકમમાં? જો 10 કિલોમીટર. કેટલું આપ્યું છે? 10, બરાબર. 10 કિલોમીટર. ફરીથી હું ડ્રો કરી દઉં તમને. હોટેલથી સ્ટેશનનું જે અંતર છે એ છે વિદ્યાર્થી મિત્રો 10 કિલોમીટર. આ 10 કિલોમીટરનું અંતર. હવે રિક્ષાવાળો જે છે ને એને વાંકા ચૂકા માર્ગે 23 કિલોમીટરના માર્ગે લઈ જાય છે. રિક્ષાવાળો તે જબરો છે, એને ફેરવતો લઈ જાય છે અને એને હોટેલે પહોંચાડે છે. કેટલું અંતર કાપીને? 23 કિલોમીટર. હવે બાળકો આ કિસ્સાની અંદર પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું, આ બંને વસ્તુ કેટલી છે એ ધ્યાન દઈને આપણે ગોતવાનું છે. ચલો તો હવે બહુ ધ્યાન દઈને ક્વેશ્ચનને સમજો કે ભાઈ પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું, બરાબર. પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું? તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. જો પથ લંબાઈ અને સ્થાનાંતર ચેક કરીએ તો સૌથી પહેલા, ઓકે એક જ મિનિટ, સૌથી પહેલા આપણે લેશું પથ લંબાઈ, બરાબર. પથ લંબાઈ લઈએ આપણે. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. ચલો પથ લંબાઈ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કાપેલું કુલ અંતર. હવે આ રિક્ષાવાળાએ કુલ કેટલું અંતર કાપ્યું છે તમે જુઓ તો નો ડાઉટ સ્ટેશનથી હોટેલ જે છે 10 કિલોમીટર જ દૂર છે, પણ આ 23 કિલોમીટર કાપેલું છે અંતર. એટલે કાપેલું કુલ અંતર કેટલું છે? 23 કિલોમીટર. તો પથ લંબાઈ તમને પૂછે વિદ્યાર્થી મિત્રો તો એનો શું જવાબ આવશે? 23 કિલોમીટર આવશે. ઓકે, આગળ જઈએ આપણે અને સ્થાનાંતર ગોતીએ. ચલો એ પણ તમારી માટે હવે તો રમત વસ્તુ છે, સ્થાનાંતર ગોતવું. સ્થાનાંતર એટલે શું કહેવાનું વિદ્યાર્થી મિત્રો? સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર. સ્થાનાંતર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ટૂંકામાં ટૂંકું અંતર. તો તમે જુઓ તો ભાઈ સ્ટેશનથી હોટેલ જવાના બે રસ્તા છે, એક 10 છે ને એક 23 કિલોમીટર છે. તો ટૂંકામાં ટૂંકું અંતર કેટલું છે? 10 કિલોમીટર. તો આ જ થઈ ગયું સ્થાનાંતર. આને શું કહેશું આપણે વિદ્યાર્થી મિત્રો? આને જ કહેશું સ્થાનાંતર. ચલો તો હવે જે છે સ્થાનાંતર કેટલું થયું? 10 કિલોમીટર. તો એનો પણ જવાબ આવી ગયો. તો આઈ થિંક તમને બાળકો આ ક્વેશ્ચન ઉપરથી અત્યાર સુધીના મેં તમને જેટલા ક્વેશ્ચન કરાવ્યા એના ઉપરથી તમને એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે એ કઈ રીતે શોધવાનું છે. ટૂંકામાં ટૂંકું અંતર હોય એને સ્થાનાંતર કહેવાનું અને કાપેલા કુલ અંતરને તમારે પથ લંબાઈ કહેવાની. પથ લંબાઈ જે છે એ સ્થાનાંતર જેટલી પણ હોઈ શકે અથવા તો વધુ હોઈ શકે, પણ ક્યારેય એવું ન બનવું જોઈએ કે સ્થાનાંતર પથ લંબાઈ કરતા વધી જાય. એ વસ્તુ ક્યારેય શક્ય નથી. ઓકે બાળકો, તો આ બધા ક્વેશ્ચન જે છે આઈએમપી ક્વેશ્ચન છે, એનસીઆરટી પ્લસ જીનીટના છે. હવે હું તમને પ્રેક્ટિસ સેશનમાં લઈ જાઉં કે ભાઈ જે પ્રેક્ટિસ સેશનની અંદર હું તમને કેટલા ક્વેશ્ચન બનાવીને આપીશ અથવા તો મારા ધ્યાનમાં સારા એવા ક્વેશ્ચન હશે એ હું તમને કહીશ. ઓકે ચલો, તો વર્તુળ ગતિવાળા ક્વેશ્ચનમાં પાછા આવીએ વિદ્યાર્થી મિત્રો. હું તમને વર્તુળ ગતિના ક્વેશ્ચન કરાવું. ચલો બહુ ધ્યાન દઈને સમજજો. હવે જે છે આપણો પ્રોબ્લેમ નંબર 1 વર્તુળ ગતિ માટે હું તમને આપું છું. પ્રોબ્લેમ નંબર 1. ચલો પહેલા તો હું તમને કહી દઉં કે શું થાય છે. તો આપણી પાસે એક કણ છે, એક કણ r ત્રિજ્યાના વર્તુળ પર 40 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં વિદ્યાર્થી મિત્રો? 40 સેકન્ડમાં એક ભ્રમણ, 40 સેકન્ડની અંદર એક ભ્રમણ પૂરું કરે છે. કેટલી સેકન્ડમાં? 40 સેકન્ડમાં. તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં પેલું
પથ લંબાઈ કેટલી અને બીજું એણે કરેલું સ્થાનાંતર કેટલું. ચલો આ બે વસ્તુ તમારે ગોતવા, આ બંને વસ્તુ ગોતવાની છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા એક કામ કરો, તમને શું કીધું છે કે એક વર્તુળ પૂરું કરે ને, આપણે એક કામ કરીએ વર્તુળ દોરીએ. આપણે જ્યાં સુધી બાળકો ઇમેજિનેશન નહીં કરીએ ને, ઇમેજિનેશન માટે આકૃતિ બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. આકૃતિ નહીં દોરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે શું થાય છે. ચલો આપણે આની ત્રિજ્યા લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આની ત્રિજ્યા રકમમાં કીધી છે r ત્રિજ્યા છે. હવે બાળકો ક્વેશ્ચન સમજો. એક ભ્રમણ છે ને 40 સેકન્ડમાં પૂરું કરે છે, તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં શું થાય? તો ભાઈ પહેલા એક કામ કરો, 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે ટાઈમ કેટલો એ નક્કી કરો તમે. 2 મિનિટ એટલે 20 સેકન્ડ એટલે ટાઈમ કેટલો લેવાનો 2 મિનિટ અને 20 સેકન્ડ. તો જો 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે 2 મિનિટની કેટલી સેકન્ડ થાય? 120 સેકન્ડ વત્તા પાછી 20 સેકન્ડ એટલે કેટલી થઈ? 140 સેકન્ડ. આટલો ટાઈમ લાગે છે બાળકો. આટલા ટાઈમ સુધી ભ્રમણ કરે છે. હવે અંતર સ્થાનાંતર એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર. ચલો પહેલું બરાબર. પહેલા ક્વેશ્ચન ની અંદર કાપેલી કુલ પથ લંબાઈ. ઓકે, બહુ લોજિક વાળો ક્વેશ્ચન, ધ્યાન દઈને સમજો કઈ રીતે ગોતવાનું. પથ લંબાઈ જોઈ છે ને તમારે, તો જો ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો. એ જ્યારે એક સર્કલ પૂરું કરે ને, એક સર્કલ, તો એ પરિઘ જેટલું અંતર કાપે 2πr. કેટલું કાપે? 2πr. તો હું તમને એ વસ્તુની નોંધ લખી દઉં છું. 40 સેકન્ડ થાય ને, 40 સેકન્ડ, તો એ 2πr જેટલું અંતર કાપે. તો 140 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 140માં અહીંયા આપણે લખ્યું છે જો 140 સેકન્ડ. તો ત્રિરાશિ મૂકો અને કેટલું અંતર કાપે છે? ધારો કે d અંતર કાપે છે, તો 140 ગુણ્યા 2πr અને છેદમાં 40 સેકન્ડ. 0 0 કટ, અહીંયા 2 2, અહીંયા 2 7, બરાબર 7πr. તો કેટલું અંતર કાપશે વિદ્યાર્થી મિત્રો? 7πr. તો વિદ્યાર્થી મિત્રો આ તમને મળી ગયું પથ લંબાઈ. હવે તમને આઈડિયા આવ્યો કે જ્યારે વર્તુળ ગતિ આપેલી હોય તો પથ લંબાઈ કઈ રીતે ગોતવાની, કંઈક આવી રીતે ગોતવાની. ઓકે, હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર. હવે જો હું તમને લોજિક સમજાવું. તમને ખબર છે બાળકો, જ્યારે એક ભ્રમણ પૂરું થાય ને, એક ભ્રમણ, તો જવાબ 0 થઈ જાય સ્થાનાંતર. કારણ કે ભ્રમણ પૂરું થાય એટલે હતો અહીંયા આવી જશે. તમે એક વસ્તુ સમજો કે એને કેટલા ભ્રમણ કર્યા પેલા એ નક્કી કરો. આપણે જોઈએ કેટલા ભ્રમણ કર્યા. તો 40 સેકન્ડ થાય ને, તો એ એક ભ્રમણ પૂરું કરે. તો 140 સેકન્ડ થાય તો કેટલા ભ્રમણ પૂરા કરે? તો ત્રિરાશિ 140 ગુણ્યા 1/40. 0 0 કેન્સલ, 2 ભાગ લ્યો તો 7/2. 3.5 ભ્રમણ કરે બાળકો. કેટલા ભ્રમણ કરે? 3.5. તો પેલા ભ્રમણે સ્થાનાંતર 0, બીજાએ 0, ત્રીજાએ 0, 3 ભ્રમણમાં સ્થાનાંતર 0 થઈ ગયું. 0.5 ભ્રમણ બચ્યા. કેટલા? 0.5 ભ્રમણ. હવે બાળકો આખું ભ્રમણ કરે ને, આખું, તો 0 થાય સ્થાનાંતર. જ્યારે ધ્યાન દઈને સમજો બાળકો, 0.5 ભ્રમણ એટલે અડધું ભ્રમણ કરે, આટલું ભ્રમણ. તો એનું અંતર કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? તમે આકૃતિ ઉપરથી જ જોઈ શકો છો કે ભાઈ આ જે અંતર છે r છે, તો આ અંતર એ કેટલું થાય? r. આ પણ કેટલું થાય? r ને આ ટોટલ અંતર કેટલું કાપેલું છે? 2r. તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? એણે કરેલું સ્થાનાંતર વ્યાસ જેટલું એટલે કેટલું લેવાનું વિદ્યાર્થી મિત્રો? 2r જેટલું લેવાનું. કેટલું લેવાનું? 2r જેટલું. તો આઈ થિંક તમને બધાને ક્લિયર સમજાયેલું હશે. આ જે પ્રેક્ટિસ વાળા ક્વેશ્ચનમાં આપીશ ને પ્રોબ્લેમ, બહુ ઇમ્પોર્ટન્ટ હશે, બરાબર. એ JEE નીટ માટે 100% તમને આની અંદરથી હેલ્પ મળશે. તે કદાચ આંકડા બદલી નાખે, બાકી કન્સેપ્ટ તો સેમ જ રહેશે. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આગળ વધીએ આપણે. હજી એક પ્રોબ્લેમ હું તમને શીખવાડું એટલે તમને થોડોક હજી આઈડિયા આવે. ચલો હવે આપણે દિશાવાળા ક્વેશ્ચન લઈએ વિદ્યાર્થી મિત્રો. દિશાવાળા ક્વેશ્ચન એ બહુ પૂછાય છે. તો પહેલા એક કામ કરીએ, દિશાવાળા ક્વેશ્ચન કરીએ એ પહેલા આપણે દિશા દોરી નાખીએ. ચલો દિશાવાળા ક્વેશ્ચન કરતા પહેલા દિશા દોરી નાખીએ. પ્રોબ્લેમ નંબર 2. પ્રોબ્લેમ 2 ની અંદર સૌથી પહેલા હું તમને દિશા દોરી દઉં છું. બહુ ધ્યાન દઈને સમજો વિદ્યાર્થી મિત્રો.
દિશા. ઓકે, ફરીથી દિશાને દોરીએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે દિશા દોરીએ છીએ, બરાબર, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. જો આ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. નોર્થ એટલે કઈ દિશા? ઉત્તર દિશા. ઈસ્ટ એટલે કઈ દિશા? પશ્ચિમ. સોરી, ઈસ્ટ એટલે કઈ આવશે? તો ભાઈ એ આવશે પૂર્વ દિશા. અને આ બાજુ કઈ આવશે? પૂર્વ દિશા. આ સાઉથ છે એટલે દક્ષિણ દિશા. અને આ વેસ્ટ છે ને, વેસ્ટ. વેસ્ટ એટલે કઈ દિશા થશે? પશ્ચિમ દિશા. હવે હું જે કહું ને બહુ ધ્યાન દઈને સમજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે ક્વેશ્ચનની અંદર શું કરવાનું છે તો ધ્યાન દો. ધારો કે હું જે ક્વેશ્ચન કહું છું ને બહુ ધ્યાન દઈને સમજવાનું છે. અત્યારે એક વ્યક્તિ જે છે, આમાંથી હું તમને ઘણા બધા ક્વેશ્ચન કહી શકું. એક વ્યક્તિ, આ ઉદ્ગમ બિંદુ છે, ઉદ્ગમ બિંદુ. ઉદ્ગમ બિંદુથી વ્યક્તિ 5 કિલોમીટર પૂર્વમાં જાય છે અને ત્યાંથી રિટર્ન થાય છે. અને પૂર્વમાં હતો જ તે, આમ તો આપણે એવું નહીં લખીએ પહેલેથી, હવે જ્યાં છે ને ત્યાંથી જ તે અહીંયા પૂર્વમાં જાય છે. પછી ત્યાંથી 3 કિલોમીટર ક્યાં જાય છે? પશ્ચિમમાં જાય છે. તો ભાઈ એને કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેટલા? ચલો બાળકો, પહેલા જ સમજાયું. પથ લંબાઈ હોય, તમે જુઓ તો પહેલા એ ક્યાં જાય છે? પહેલા પૂર્વમાં, આમ, બરાબર ને? પછી અહીંયાથી પાછો વળે છે આમ. બે દિશા વિરુદ્ધ છે પણ અંતરને દિશા સાથે કોઈ લેવા દેવા નથી. તો અંતર પૂછે તો કેટલું? 5 કિલોમીટર વત્તા 3 કિલોમીટર, ટોટલ કેટલું થયું? 8 કિલોમીટર. સ્થાનાંતર પૂછે તો સ્થાનાંતર 5 કિલોમીટર માઇનસ 3 કિલોમીટર, 2 કિલોમીટર. કેમ બાદબાકી કરી? કારણ કે તમે આ દિશાને જો પ્લસ લેતા હોય તો વિરુદ્ધ દિશાને માઇનસ લેવાની, પણ આ બધું ખાલી સ્થાનાંતરમાં કરવાનું. પથ લંબાઈ લેવાનું આવે, અંતર લેવાનું આવે તો બધાનો સરવાળો જ કરવાનો. ચલો, ક્લિયર થઈ ગયું બધાને કે ભાઈ પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ડિફરન્સ શું છે વિદ્યાર્થી મિત્રો? હવે પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે આના માટે હું તમને હજી એક ક્વેશ્ચન આપું. ચલો, પ્રોબ્લેમ નંબર 3. આ થોડોક ઇન્ટરેસ્ટિંગ અને થોડોક ટફ. પ્રોબ્લેમ 3. હવે કેવું થશે વિદ્યાર્થી મિત્રો? જો તમને એમ કીધું છે કે એક વ્યક્તિ એ સૌથી પહેલા ઉત્તરમાં 4 કિલોમીટર અંતર કાપે, ત્યાંથી પશ્ચિમમાં વળી જાય છે અને 3 કિલોમીટર અંતર કાપે. પશ્ચિમમાં પહોંચ્યા પછી પર્વત આવે છે તો પર્વત પર ઉપર ચડે છે 12 કિલોમીટર. તો આ કિસ્સામાં પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલા? હવે જ્યારે આવા ક્વેશ્ચન આવે ને વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર દિશાની સાથે સાથે ઊંચાઈ પણ આવે તો તમારે તમારા કન્સેપ્ટને થોડાક એક્સટેન્ડ કરવા પડે. ઉત્તર દક્ષિણ આમ નથી, એ આમ છે, અને ઈસ્ટ વેસ્ટ તો આમ જ છે, બરાબર? પૂર્વ પશ્ચિમ આમ જ રાખશું. ઉત્તર દક્ષિણને આમ ન દર્શાવી શકીએ આપણે, કારણ કે ઊંચાઈ આવે તો ઊંચાઈને આમ લેવી પડશે. તો આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? હવે હું તમને જે સમજાવું બહુ ધ્યાન દઈને સમજજો. જો હું જે વસ્તુ કહું છું ને ક્લિયરલી સમજો. સૌથી પહેલા, બરાબર, હું એક કામ કરું, ઉત્તર દક્ષિણ જે છે ને એને આવી રીતે લો, પૂર્વ પશ્ચિમ. ઓકે, થોડું ધ્યાન દઈને સમજો. જો પેલા વ્યક્તિ ક્યાં જાય છે? પૂર્વમાં જાય છે. આ પૂર્વમાં. હું આના અંદર બાર દર્શાવું, અંદર બાર આમ XYZ દિશા લે. એક કામ કરીએ, XYZ, બરાબર. પછી ત્યાંથી વ્યક્તિ આ ક્યાં ગયો? ઉત્તરમાં. કેટલું અંતર કાપ્યું? 4 કિલોમીટર. હોય. અને પછી ત્યાંથી ક્યાં જાય છે? પશ્ચિમની અંદર. આ પશ્ચિમ.
ચલો આજે પશ્ચિમ છે વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમ અને થોડુંક અહીંયા નીચે લાવી આપણે કનેક્ટ કરી દઈએ આની સાથે. ચલો આ પશ્ચિમની અંદર આ કેટલું અંતર કાપે છે? 3 કિલોમીટર. અને ત્યાંથી ક્યાં જાય છે? ઉપર. આ ઝેડ દિશા છે, આ એક્સ દિશા છે અને હવે વાય દિશા આવશે ઉપર તરફ. ત્રણેય દિશા એકબીજાને હંમેશા લંબ હોય. ત્રણેય દિશા એકબીજાને હંમેશા કેવી હોય? લંબ હોય. તો જો આ તો તમને દેખાય છે લંબ છે, પણ આ અંદરની તરફ છે વિદ્યાર્થી મિત્રો. કઈ તરફ છે? અંદર તરફ. એટલે તમને જલ્દી ખબર નહીં પડે, પણ આને ઝેડ દિશા એટલે અંદરની તરફ લેવાની. ત્રણેય એકબીજાને લંબ છે. અને આ કેટલું છે? 12 કિલોમીટર. ત્રણેયનો ખૂણો કેટલો? 90 ડિગ્રી, 90 ડિગ્રી, 90 ડિગ્રી. હવે જ્યારે આવું થતું હોય તો મેં તમને શીખવાડ્યું છે કે ભાઈ સ્થાનાંતર માટે તમારે પરિણામીનું સૂત્ર વાપરવાનું. આ વચ્ચેનો ખૂણો પણ 90 છે બાળકો, પણ અંદર તરફ છે. ધ્યાન દેજો, અંદર તરફ. એટલે તમને નહીં સમજાય, બરાબર? પણ મેં 3D માટે નથી શક્ય મારી માટે, એટલે 2D માં મેં સમજાવ્યું છે. હવે હું જે કહું ને ધ્યાન દઈને સમજો. તમારે સૌથી પહેલા તો પથ લંબાઈ ગોતવાની. ચલો પથ લંબાઈ કઈ રીતે ગોતશો? તો મેં તમને આઈડિયા આપેલો જ છે. તમારે કંઈ કરવાનું નથી. તમારે હંમેશા શું કરવાનું? તો જ્યારે પથ લંબાઈ જોતી હોય તો આંખ બંધ કરીને જેટલી કિંમતો આપી છે એનો સરવાળો કરી નાખવાનો. તો પથ લંબાઈ માટે શું લખશો તમે? બધી દિશાઓનો સરવાળો. 4 કિલોમીટર વત્તા 3 કિલોમીટર વત્તા 12 કિલોમીટર. તો પથ લંબાઈ જે છે એ તમને મળશે 19 કિલોમીટર. ચલો આ પહેલો જવાબ. હવે જો વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર પૂછે તો સ્થાનાંતરમાં એક જ દિશામાં નથી, બધા અલગ અલગ દિશામાં છે. 90 ના ખૂણે છે. તો પરિણામીનું સૂત્ર અંડરરૂટમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું કોસ થીટા આવતું હતું ને, ભૂલી જવાનું, કારણ કે કોસ 90 છે. કોસ 90 એટલે 0 થાય. તો ત્રીજાનો વર્ગ, ત્રીજો 12 છે એટલે ટૂંકમાં કોસ 90 બધામાં 0 થશે. આનો જવાબ વર્ગમૂળમાં 169 આવશે. જવાબ 13 કિલોમીટર થયો. તો જ્યારે બાળકો દિશાવાળા પ્રશ્નો હોય તો તમારે આવી રીતે કન્સેપ્ટ તમારા વાપરવા. આમાં મેં ત્રણેય દિશા લઈને દેખાડી દીધું કે ભાઈ ઊંચાઈ પણ આપેલી છે. એટલે કોમ્પ્લિકેટેડ કરીને તમને સમજાવી દીધું છે. ભાઈ કોમ્પ્લિકેટેડ આવા ક્વેશ્ચન હોય તોય તમે શું કરી શકો? તો આવી રીતે તમે ગણતરી કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે મેં તમને પ્રેક્ટિસ સેશનમાં બીજા 3 પ્રોબ્લેમ કરાવ્યા, જેની અંદર તમે વર્તુળ ગતિના અને દિશાના પ્રશ્નો કર્યા. તો પથ લંબાઈ અને સ્થાનાંતરમાં સહેલા ક્વેશ્ચન આવશે, બેઝિક ક્વેશ્ચન. બીજા કયા આવશે? વર્તુળ ગતિના. ત્રીજા કયા આવશે? ખૂણાવાળા, 60 ડિગ્રીનો ખૂણો લીધો હતો ને. અને ચોથા કયા આવશે? દિશાવાળા. તો બહુ ધ્યાન દઈને તમારે દરેક પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એક કામ કરી આપણે ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનનું રિવિઝન કરી લઈએ. તો રિવિઝનની અંદર ધ્યાન દો. સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કઈ રીતે આપણે? તો શરૂઆત જે છે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરથી કઈ રીતે આવી, બરાબર? ચલો ધ્યાન દઈને સમજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે શું કર્યું છે? તો તમે જો પથ લંબાઈ અને સ્થાનાંતરનો કન્સેપ્ટ કર્યો હતો. તો ભાઈ એકવાર રિપીટ કરી દઉં. સૌથી પહેલા ત્રિપારિમાણિક ગતિ, એક પારિમાણિક અને દ્વિપારિમાણિક. એક પારિમાણિકને રેખીય ગતિ કહેવાય, દ્વિપારિમાણિકને સમતલમાં ગતિ કહેવાય, ત્રિપારિમાણિકને અવકાશમાં ગતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો આટલી વસ્તુ ક્લિયર કરો. બીજું, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો બેઝિક ડિફરન્સ. તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર છે. હંમેશા પથ લંબાઈ ધન લેવાની અને માર્ગ આધારિત હોય. જુદા જુદા માર્ગ માટે ભલે 2 સ્થાન વચ્ચે ગમે એટલા માર્ગ હોય તો દરેકની પથ લંબાઈ જુદી જુદી હોઈ શકે, પણ સ્થાનાંતર જે છે એ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર જ આધારિત છે. એ કોઈ માર્ગ આધારિત નથી. તો સ્થાનાંતર જે છે એ અચળ રહેશે, એ નહીં બદલાય, બરાબર? એ માર્ગ આધારિત નથી. એ ધન પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. પછી બાળકો આપણે અગત્ય ટોપિક જોયો ને, એ આપણા કી આજના ટોપિકના કી પોઈન્ટ. તો કી પોઈન્ટમાં તમને ખબર પડી કે સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર. મેં તમને કહી તો દીધું કે ભાઈ સ્થાનાંતર ને પથ લંબાઈ અલગ અલગ હોય. તો પથ લંબાઈ એટલે તો કુલ અંતર, તો સ્થાનાંતર એટલે શું? તો ટૂંકામાં ટૂંકું અંતર. ધારો કે તમારી પાસે 5 રસ્તા છે, એથી બી જવાના, તો એમાં ટૂંકામાં ટૂંકું અંતર હોય એને તમારે સ્થાનાંતર કહેવાનું વિદ્યાર્થી મિત્રો. અને પૂછાઈ ગયેલો ક્વેશ્ચન જીનીટમાં કે ભાઈ પથ લંબાઈ અને સ્થાનાંતરમાંથી મોટું કોણ હોય? તો ભાઈ કંઈ પૂછવાનો સવાલ જ નથી થતો. પથ લંબાઈ જ વધારે હોય, કારણ કે ધન છે.
દરેક વખતે એની કિંમત ઉમેરાતી જશે ને વધતી જશે. સ્થાનાંતર કેવું છે કે ધન હોય ઋણી હોય તો એમાં ઘટાડો પણ થઈ શકે. તો પથ લંબાઈની કિંમત સમાન દિશા માટે હંમેશા સ્થાનાંતર જેટલી હોય, પણ જો દિશા બદલાય તો સ્થાનાંતર કરતા પથ લંબાઈની કિંમત વધી જશે. ચલો બધાને ક્લિયરલી સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો આપણે એની માટે થઈને આ કોચોવાળું એક્ઝામ્પલ જોયું કે જેમાં મેં તમને સમજાવ્યું કે પથ લંબાઈ સ્થાનાંતર કરતા ક્યારેક વધી જાય અને ક્યારેક સમાન પણ થાય. તો પછી આપણે જે કાંઈ પ્રોબ્લેમ થઈ રહી બાળકો, તો તમારે આને રિલેટેડ પ્રેક્ટિસ કરવાની રહેશે. બરાબર. જે કાંઈ ડાઉટ્સ હશે એ તમે ડાઉટ સોલ્વિંગની અંદર હું તમને સોલ્વ કરાવીશ વિદ્યાર્થી મિત્રો. તો આઈ થિંક આ પહેલા લેક્ચરની અંદર તમને બધાને બહુ મજા આવશે. બરાબર. અને આવી જ રીતે આપણે થોડુંક ઇન્ટરેસ્ટિંગ રીતે ફિઝિક્સને ભણતા રહેશું અને તમારા જીનીટના કન્સેપ્ટ ક્લિયર કરતા રહેશું. અને આ એપ્લિકેશનની અંદર અમારી સાથે જોડાવાથી તમને દરેક પ્રકારનો બેનિફિટ મળશે અને આની અંદર તમને ડિજિટલ એજ્યુકેશનની સાથે ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ ફિઝિક્સના હું તમને સમજાવતો રહીશ. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને બધાને ક્લિયર સમજાઈ ગયું હશે. ક્યાંય પણ તમને ડાઉટ લાગે તો ડાઉટ સોલ્વિંગની અંદર તમે મને પૂછી શકો છો. તો આજનો સેશન વિદ્યાર્થી મિત્રો માત્ર અહીં સુધીનો રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો વેરી મચ. આજનો સેશન આપણે અહીંયા સુધીનો રાખીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર.